આ તોતા કેરી લાયા છું, તેની લાલ ચટણી અને લીલી ચટણી બનાવો. લાલ અને લીલી ચટણી બે સરસ મજાની. આ તો તમે ભેળમાં પણ વાપરી શકો છો આ બે ચટણી બનાવીને. એટલી સરસ થાય છે. ઇન્સ્ટન્ટ ચટણી એટલે તમારે આંબલીની કે બીજી કોઈ પલાળવાની જરૂર નહીં અને ફટાફટ ખાઈ શકો ને ટેસ્ટમાં પણ સરસ. કાચી કેરીની લીલી અને લાલ ચટણી બનાવવા માટે કેરી, ગોળ અને કોથમીરને પહેલાં મિક્સર જારમાં ઉમેરી દઈએ છીએ. હવે તેમાં લસણ, મીઠું, શેકેલા જીરાનો પાવડર અને મરચાં ઉમેરી વાટી લઈએ છીએ. આને તમે ફ્રોઝન પણ કરી શકો છો. હવે લાલ ચટણી માટે કેરી, મરચું, મીઠું, સંચળ, જીરા પાવડર, ગોળ અને લસણ. તમે લસણ સ્કીપ પણ કરી શકો છો. એકદમ લાલ થઈ જાય છે. ભેળમાં તમારે લાલ લીલી ચટણીનું કે જેમાં પણ ઉપયોગ થતું હોય એમાં તમે આ ચટણીનો ઇન્સ્ટન્ટ રીતે ઉપયોગ કરી શકો છો. હવે થોડુંક સલાડ મેં કાપ્યું છે, એની અંદર મીઠું, જીરું અને મરચું ઉમેરીને મિક્સ કરી લઈએ છીએ. કોથમીર ઉમેરી દઈએ છીએ. ત્યારબાદ મોનિકો બિસ્કિટ ઉપર લગાવ્યા છે અને ઉપર સેવ લગાવીને જલસા કરો. એકદમ ફટાફટ, બાળકો પણ ખુશ થઈ જશે. કે પછી તમે એને સ્ટાર્ટર તરીકે પણ સર્વ કરી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ. એન્જોય.